Hey guys, welcome back to my YouTube channel Makeovers by જાહ્નવી પંડ્યા. તો આજે આપણે જોવાના છીએ કે એવરીડે મેકઅપ લુક કોલેજ ગોઈંગ ગર્લ્સ માટે કેવી રીતે કરવું. તો આ મેકઅપ ટ્યુટોરિયલ જે છે હું ગુજરાતી લેંગ્વેજમાં બનાવી રહી છું. જો તમને ગુજરાતી લેંગ્વેજમાં આ વિડીયોઝ જોવા ગમતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો, અથવા તો તમારે હિન્દીમાં કે ઇંગ્લિશમાં વિડીયોઝ જોવા હોય તો પણ તમે મને કોમેન્ટ કરી શકો છો. અને આ આખો વિડીયો જોઈને તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને વિડીયો જલ્દીથી જોવા માટે બેલ બટનને જરૂરથી દબાવજો. તો અહીંયા મારું જે સ્કિન પ્રિપરેશન છે એ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. મેં મોઇશ્ચરાઇઝર યુઝ કર્યું છે, ક્લિન્ઝિંગ કર્યું છે અને લિપ બામ યુઝ કર્યો છે. આફ્ટર સ્કિન પ્રિપરેશન મારી સ્કિન કંઈક આવી રીતની દેખાઈ રહી છે. તો સૌથી પહેલો સ્ટેપ છે મેકઅપ પ્રાઇમર. પ્રાઇમર માટે હું રિકોર્ડનું પ્રાઇમર યુઝ કરું છું. આ એક મેટિફાઈંગ પ્રાઇમર છે, એટલે આપણે એને એકદમ નાની અમાઉન્ટમાં લેવાનું છે. એક વટાણાના દાણા જેટલું જ લેવાનું છે અને આખા ફેસ પર અપ્લાય કરવાનું છે. વધારે અપ્લાય કરશું તો આપણો આખો ફેસ મેટ થઈ જશે, એટલા માટે થોડુંક લેવાનું છે. કન્સીલર માટે હું ટુ ફેસનું કન્સીલર યુઝ કરું છું અને મારો શેડ એમાં સેન્ડ છે. તમારે તમારી સ્કિનથી એકદમ ક્લોઝેસ્ટ, એકદમ નજીકનો જે સ્કિન કલર શેડ હોય એ જ યુઝ કરવાનો છે. જનરલી આપણે જે આપણી સ્કિન ટોન છે એના કરતાં ડાર્કર કન્સીલર યુઝ કરતા હોઈએ છીએ, પણ એવરીડે મેકઅપ માટે આપણે આપણી સ્કિન ટોનનો જ શેડ યુઝ કરવાનો છે. અને હું જ્યાં મારે ડાર્ક સર્કલ, અરાઉન્ડ ધ માઉથ મને ડિસ્કલરેશન છે એ બધું આનાથી હાઇડ કરીશ. આફ્ટર અપ્લાઇંગ કન્સીલર હું મારી ફિંગર્સની મદદથી જ સૌથી પહેલાં દરેક વસ્તુને બ્લેન્ડ કરવાની છું, કારણ કે આપણી ફિંગર્સમાં જે વોર્મ હોય છે, જે ગરમી હોય છે, તેનાથી જે રીતે મેકઅપ બ્લેન્ડ થાય છે, આઈ ડોન્ટ થિંક સો કે બીજી કોઈ રીતે તમે એટલી સારી રીતે મેકઅપને બ્લેન્ડ કરી શકો છો. અને બ્લેન્ડિંગમાં એટલું ધ્યાન રાખવાનું છે કે જે મેકઅપની કિનારીઓ છે, એપ્લિકેશનમાં જે કિનારીઓ છે એ તમારી એકદમ સ્મૂથ થઈ જવી જોઈએ, તમારા સ્કિન સાથે મિક્સ થઈ જવી જોઈએ. ઉપસીને દેખાવું ના જોઈએ કે આટલા એરિયામાં તમારું કન્સીલર છે ને આટલો એરિયા તમારો ખાલી છે. એકદમ સ્કિન સાથે ભળી જવું જોઈએ. પછી હું અહીંયા બ્યુટી બ્લેન્ડરથી મદદથી આખી મારી સ્કિનને પાછું એકવાર એને સ્મૂથ કરીશ. અને આ એક કોરું બ્યુટી બ્લેન્ડર છે કે જેનાથી જે એક્સ્ટ્રા પ્રોડક્ટ હશે એ બ્યુટી બ્લેન્ડર પોતાનામાં ઓબ્ઝર્વ કરી લેશે, એટલા માટે હું એને આખા ફેસ પર અપ્લાય કરું છું. પછી કન્સીલર પછી આપણે અહીંયા કોમ્પેક્ટ પાવડર યુઝ કરવાના છીએ. હું મેકઅપનો ફિક્સ પ્લસ કોમ્પેક્ટ પાવડર યુઝ કરું છું, કારણ કે આપણે ફાઉન્ડેશન યુઝ નથી કર્યું તો થોડી કવરેજ બિલ્ડ કરવા માટે આપણે કોમ્પેક્ટ પાવડર યુઝ કરવાનો છે. બ્લશ માટે હું અહીંયા નાયકાનું બ્લશ યુઝ કરું છું. આ બ્લશ સાચી એવરીડે યુઝ માટે ને કોલેજ ગોઈંગમાં ગર્લ્સ માટે એકદમ બેસ્ટ બ્લશ છે. એ તમારી સ્કિનમાં એકદમ બ્લેન્ડ થઈને, મિક્સ થઈને અપ્લાય થાય છે. તો એવું એક્સ્ટ્રા તમે પ્રોડક્ટ લગાડી છે એવું એનાથી નથી લાગતું. અને બ્લશ ઓલવેઝ સ્માઇલ કરતાં લગાડવાનું કે જેથી તમને બ્લશનો એરિયા ખબર પડે. યાદ રાખવાનું કે બંને બાજુ બ્લશ એકદમ સેમ અમાઉન્ટમાં લાગવું જોઈએ. એક સાઈડ વધારે ને એક સાઈડ ઓછું ના લાગવું જોઈએ. બ્લશ લગાવ્યા પછી હું જે મારો બ્લશનો જે શેડ હતો એ જ શેડ મારા આઈઝના આઉટર કોર્નરમાં અને થોડોસો ઇનર કોર્નરમાં લગાડીશ કે જેથી મારી આઈઝમાં થોડો કલર આવે. બહુ હેવી નથી કરવાનું. કાજલ માટે હું યુઝ કરું છું શેમ્બોરની કાજલ. જનરલી હું મારી બ્રાઇડ્સ માટે પણ શેમ્બોરની જ કાજલ યુઝ કરું છું, કારણ કે મને એવું લાગે છે પર્સનલી કે શેમ્બોરની કાજલ જેટલી બટરી બ્રાઇટ થાય છે એવી બીજી કોઈ કાજલ નથી થતી. અત્યારનો ટ્રેન્ડિંગનો જે ટ્રેન્ડ છે કે બધાને સ્મજ લાઇનર જોઈતી હોય છે, તો આ એટલી બટરથી ગ્રાઇટ થાય છે કે હું એનાથી સ્મજ લાઇનર બી એકદમ ઇઝીલી કરી શકું છું. મસ્કરા માટે હું ટુ ફેસનો બેટર ધેન સેક્સ મસ્કરા યુઝ કરું છું. એની જે એપ્લિકેશન બ્રશ છે એનું તેનાથી જ અપ્લાય કરીશ મારી પાપણો પર. અને જ્યારે એ બ્રશ એકદમ એમ્પ્ટી થઈ જાય એવું લાગે ત્યારે એને હું થોડોક મારા બંને આઈબ્રો પર લગાડીશ. બહુ ઘસીને નથી લગાડવાનું, એકદમ હળવા હાથે લગાવવાનું છે.
મારી આઈબ્રો ઓલરેડી થીક છે તો મને વધારે કંઈ કરવાની જરૂર નથી પડતી. ફોર કોન્ટોરિંગ હું કે બાય કેટરીનાનું કોન્ટોર પેલેટ યુઝ કરું છું. બહુ જ વધારે કોન્ટોરિંગ નહીં કરવાનું, બંને બાજુ સેમ રહેવું જોઈએ અને એકદમ હળવો તમારા મોઢા પર કલર આવે અને થોડું મોઢું તમારું સ્ટ્રક્ચર લાગે, બહુ ચબી ના લાગે અને એકદમ સારું મોઢું લાગે એટલા પૂરતું ખાલી થોડો કલર એડ કરવાનો છે. એટલે હું અહીંયા મારો પાવડર બ્રશથી જ કોન્ટોર કરું છું. હું એની માટે બીજો કોઈ બ્રશ યુઝ નથી કરવો, આ વિડીયો પૂરતો નથી કરતી. લિપસ્ટિક માટે હું યુઝ કરીશ લવ અર્થની લિપસ્ટિક. આ લિપસ્ટિક યુઝ કરવા પાછળનું મારું એક જ કારણ છે. જનરલી મને લિપસ્ટિક કરવા મારી માટે પર્સનલી લિપસ્ટિક એકદમ ડિફિકલ્ટ પાર્ટ થઈ જાય મેકઅપ કરતી વખતે, મેકઅપની આખી પ્રોસેસમાં. આનું એપ્લિકેટર એકદમ નાનું અને એકદમ છોટું શું છે અને એ મને એકદમ ક્યુટ લાગે છે અને મારી હાથની ગ્રીપ એમાં બહુ જ સારી બેસે છે. અગર લાંબા એપ્લિકેટર હોય ને તો હાથમાં થોડીક ધ્રુજારી આવે કે તમે કમ્ફર્ટેબલ ના લાગે છે એપ્લાય કરતી વખતે. આ શેડનું નામ છે એપલ ટાઇની શેડ અને આ મારી સ્કિન ટોન પ્રમાણે એકદમ પરફેક્ટ શેડ છે. તો આ મારો ફાઇનલ લુક છે. તમને આખો મેકઅપ લુક અને ટ્યુટોરિયલ કેવું લાગ્યું એ જણાવજો અને મારા વિડીયોને લાઇક કરજો. બાય બાય. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર.